નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું નિકુંજ મકવાણા અને હું આજે જઈ રહ્યો છું સેવાના માધ્યમથી સેવા કાર્ય કરવા. અમારું લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એ પહોંચી ગયું હતું જ્યાં સેવાનું સ્થળ હતું જમનાબા ભવન સુરત ખાતે. અમારે સેવા આપવાની હતી આજે અને અમે બધા ગોઠવાઈ ગયા હતા સેવામાં. મારું મેન પોસ્ટિંગ મેન જગ્યાએ હતું ત્યાં કોર્નર ઉપર અને સેવા કમ્પ્લીટ ચાલી રહી હતી, બરાબર વ્યવસ્થા બરાબર હતી અને ફાઇનલી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી ગયા હતા અને થોડીક જ વારમાં આપણું આ બિલ્ડિંગ જે જમનાબા ભવન છે એનું ઉદ્ઘાટન થવાનું હતું અને આ સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્ટેચ્યુ છે એનું લોકાર્પણ થઈ રહ્યું હતું ભૂપેન્દ્રભાઈના સ્વ હાથે. તો ફાઇનલી લોકાર્પણ થઈ ગયું અને આ જમનાબા ભવનની અંદર લગભગ 1000 વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા છે, હોસ્ટેલ સુવિધા પૂરી પાડવામાં આવશે. ફાઇનલી આવો લુક લાગતો હતો, તમે જોઈ રહ્યા છો ફોટાની અંદર. અને જોઈ લો, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત જમનાબા ભવન. ખરેખર અદ્ભુત સરસ મજાનું કાર્ય થઈ ગયું અને આવી જ લાડકડી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અમારું આવી અવનવી સેવાઓ પૂરી પાડે છે. સુરત ખાતે હોય પ્રોગ્રામ તો અને બધા નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે અને 300 જેટલા અમારા સેવકો આમાં કામ કરી રહ્યા છે.